તમે તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો એ જ ઘરડા ઘરની એ જ રૂમની એક ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખજો, તમને 25 વર્ષ પછી કામમાં લાગશે. યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઇન્સ. કારણ કે તમારા યુવાન સંતાનોને ખ્યાલ આવી ગયો કે માતા પિતા ઘરડા થાય ને એટલે પપ્પા મમ્મીએ જેમ કર્યું ને કે દાદા દાદીને આપણી ગેલેરીમાંથી જો પેલું ઘરડું ઘર દેખાય છે ને ત્યાં મૂકી આવવાના હોય એટલે તમને મૂકી આવશે ટાઈમે. તમે તમારા સાસુ સસરા સામે ઘરે જો થાળી પછાડી, એને ટાણે કટાણે 80 વર્ષના જે સાસુ સસરા છે એને ટાણે કટાણે જમવાનું માંગ્યું, તમે જો ગુસ્સે થઈને થાળી પછાડી, એ જ ગુસ્સો અને એ જ થાળીનો રણકાર 25 વર્ષ પછી તમારા ઘરમાં આવેલી નવી વહુ પાસેથી સાંભળવાની તૈયારી રાખજો. થશે જ. યુ વિલ બી પેઇડ બેક. કર્મનો સિદ્ધાંત લાગુ પડશે જ. કારણ કે તમે વડીલોનો આદર નહીં રાખો તો પરિવાર અને સમાજ કેવી રીતે ટકશે? પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા અને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાની બંને દીકરીની કંકોત્રી લઈને આવેલા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારી 2 દીકરીઓ ના લગ્ન અમે એક જ માંડવે લીધા છે 2 દિવસના ગાળામાં. આ બંનેની કંકોત્રી છે ને આપ આશીર્વાદ આપો, બંને સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી કંકોત્રી લીધી, એ બાઈના હાથમાંથી, અને ભગવાનને ધરાવીને એની ઉપર પુષ્પ મૂક્યું અને પ્રાર્થના કરી કે તમારી બંને દીકરીઓ સુખી થાય. પછી એ ભાઈનો હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી 2-3 વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને જનજીવન અને સમાજ જીવનનો બહુ જ વિશાળ અનુભવ. આ BAPS સ્વામિનારાયણ સંસ્થા જ્યાંથી અમે આવીએ છીએ એ સંસ્થા કક્ષા સુધી પ્રમુખ સ્વામી મહારાજે પહોંચાડી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એકલા હાથે એમણે 1300 સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300 જમીનો ઉપર 1300 સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભી કરી. અને એ પણ પોતાની ઉંમર 51 થી 95માં, કારણ કે 51 વર્ષે ગુરુપદે આવેલા. ધેટ 45 years. દર 15મા દિવસે એક સંસ્થાની ભેટ આપી. મેં કહ્યું એમ 3.5 લાખ ઘરોમાં એમણે પધરામણી કરી. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા છે. લોકોના પ્રશ્નનું સમાધાન કર્યું છે. 4 million 40 લાખ લોકોને એમને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નો સાંભળીને પ્રશ્નનું સમાધાન આપ્યું. અને સમાધાન પ્રમાણે બધા ચાલ્યા. કોઈ વ્યક્તિ દુઃખી નથી થયા, બધા સુખી છે. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. અત્યારે 800 કરોડની વસ્તીમાં કોઈ વ્યક્તિ નથી કે જે 18,000 ગામો અને શહેરોમાં જાતે આવી રીતે જન સમુદાયના ચારિત્રના ઘડતર માટે ફર્યા હોય. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. 1100 માંથી 900 થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો આઈવી લીગ કોલેજીસ જેવી કોલેજીસમાં ભણ્યા છે. સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી સંસ્થાઓમાં. એટલે મેં તમને એટલા માટે વાત કરી, તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું જામેલું ગોઠવાયેલું જ હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન અમે નજીકથી જોયું. એમની સમાજ પ્રત્યેની નિસ્વાર્થ સેવા ભાવના પણ નજીકથી જોઈ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ પણ ખૂબ નજીકથી જોયા. એટલે અમે એમની પાસે આવ્યા. આજે મહંત સ્વામી મહારાજનું જીવન પણ એવું છે, એટલે અમે એમની સાથે રહ્યા છીએ. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવ પરથી આ વાત કરતા. આપણે મુદ્દો ચાલતો હતો યુવાનોને, બાળકોએ વડીલોને આદર આપવો, વડીલો માટે પ્રેમ રાખવો અને એમની સેવા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ પધરામણીએ ગયેલા. હું 80ના દાયકાની વાત કરું છું. એ વ્યક્તિનું વિશાળ બંગલો અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે 15-20 અમારા હરિભક્તો હતા. બધા માટે નાસ્તા માટે ચાંદીનો થાળી, વાટકી, પ્યાલી હતા. અને બહાર બધી મર્સિડીઝ ને BMW ગાડી પડી હતી. પતી ગયો કાર્યક્રમ. પ્રમુખ સ્વામી મહારાજ એ ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે ટ્રાવેલિંગ વખતે કોઈ એમને કહ્યું કે સ્વામી, આ વ્યક્તિ બહુ સુખી અને સમૃદ્ધ છે,
પ્રમુખ સ્વામી મહારાજ કે તમને ચાંદીની થાળી અને BMW જોઈને સુખી ને સમૃદ્ધ લાગ્યા, પણ એમને બંધ બારણે હમણાં મારી સાથે 10 મિનિટ વાત કરી કે એમનો એકનો એક દીકરો એમની સામે સંપત્તિ માટે કોર્ટે ચડેલો છે, એટલે હેરાન છે ને રાત્રે એને ઊંઘ નથી આવતી. એકનો એક દીકરો. વડીલોની સેવા. તો આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે પેલી બંને દીકરીઓની કંકોત્રી એમના પિતાના હાથમાંથી લીધી, મૂકીને આશીર્વાદ આપીને પછી એ ભાઈને વાત કરી કે તમારી દીકરીને કહેજો કે ત્યાં નવા ઘરે જાય છે, ત્યાં લોકો નવા છે, તો પહેલા 2 વર્ષ સુધી એ લોકોના રુચિ, ઉઠક બેઠકનો સમય, ત્યાંના પરિવારજનોની લાઇક્સ ડિસલાઇક્સ, ખાણીપીણીના સમય, ખાણીપીણીના ટેસ્ટ, બોલવા ચાલવા, ઉઠવા બેસવા, સુવા જવાનો, સુવાથી ઉઠવાનો સવારનો સમય, આ બધું શાંતિથી ઓબ્ઝર્વ કરે, જોવે, જાણે અને ભણવાનો પ્રયત્ન કરે. પહેલા 2 વર્ષ સુધી કોઈ સજેશન કરવાનું નહીં, એવું પ્રમુખ સ્વામી મહારાજ આ ભાઈને શીખવાડ્યું, કારણ કે એમને આટલો અનુભવ હતો. અત્યાર શું છે, કોન્ફ્લુઅન્સ જનરેશન છે. દીકરી છે MBA થયેલી છે, એની સાસુ છે કાં તો BCom છે, કાં તો BCom થી ઓછું ભણેલી છે. અત્યારે કોન્ફ્લુઅન્સ જનરેશન ચાલે છે. 50 વર્ષ પછી 2 સાસુ બહુ 2 MBA હશે, તે દર ખબર નહીં શું થાય. એટલે દીકરી સાસરે જાય એટલે પહેલે જ દિવસથી સજેશન કરે કે મોમાં રેફ્રિજરેટર આપણા ઘરમાં આમ પડ્યું છે ને, થોડું કામ કરી નાખે ને તો બધાને અનુકૂળ આવી જાય. હવે આ રેફ્રિજરેટર 8 વર્ષથી રસોડામાં આ દિશામાં પડ્યું છે, બધાને ફાવી ગયું છે. તને અહીંયા ઘરમાં હજી 2 દિવસ થયા, તું જલ્દી આ દિશા પ્રમાણે રેફ્રિજરેટર પ્રમાણે ગોઠવાઈ જા, ફવડાવી દે. આ રેફ્રિજરેટરની દિશા ફરવીશ તો તું ફરી જઈશ. બે વર્ષ સુધી કોઈ સજેશન જ નહીં કરવાના, બધું સમજવાનું, જાણવાનું, ત્યાંના લોકોના સ્વભાવ, પ્રકૃતિ, સ્વાદ એટલે કે ટેસ્ટ, બેસવા ઉઠવાના સમય, ફેમિલી સાથે બેઠવું હોય ત્યારે કોન્વર્સેશનમાં કેવા વિષયો નીકળે છે, બધું નવી વહુએ જાણવું પડે. તો આપણે પેલા 10,000 ડિવોર્સિસ પર ડે ની વાત કરી છે ને, એમાં રિડક્શન ઘણું આવે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ કરી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વળતા હોય ત્યારે સામે ના બોલે. પોતાનો વાંક ના હોય અને વળતા હોય તો પણ એ વખતે તો સામું નહીં જ બોલવાનું. એ મોટાઓની મર્યાદા છે, પરિવારની સુરક્ષા છે, સમાજનું સુંદર ભવિષ્ય એમાં રહેલું છે. એ વખતે વહુએ જો સાસુ સસરા સામે હાથ લાંબો કરીને બોલી, હર CA goes to dustbin, her MBA goes to dustbin, her computer engineering goes to dustbin, everything goes to dustbin. કારણ કે ભણી પણ વડીલોનો આદર રાખવાનો સંસ્કાર તો મળ્યા નથી. અને હા, ખોટું સહન પણ નહીં કરવાનું, પણ એ વખતે તો સામું નહીં જ બોલવાનું, એક તો મૌન જ રાખવાનું, હાથ જોડી દેવાના. અને આપણે ખોટું પણ સહન નહીં કરવાનું. 2 દિવસ પછી ઘરમાં વાતાવરણ શાંત હોય ત્યારે વહુએ સાસુ સસરા જોડે સામેથી બેસવાનું કે પપ્પા મમ્મી તમને આ વાત આમ લાગી, અથવા તો તમને આ વાત લાગી, મારી ભૂલ થઈ તો માફી માંગુ છું, પણ વાત આમ હતી, અથવા તો તમને આ ગેરસમજ છે, અથવા તમને આ માહિતી ખોટી છે, કંઈ પણ યુ કેન ક્લેરિફાય. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ભણેલી પણ છે અને સંસ્કારી પણ છે. એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? હા કે ના? ફરી વખત બોલો તો યસ ઓર નો. તો આ સંસ્કાર તમારા સંતાનોને, એટલે દીકરા ને દીકરીને બંનેને આપવાના કે વડીલો એક વખત ખીજાતા હોય, બોલતા હોય, ટોકતા હોય, હું કહું છું ટોણો પણ મારે, એક શબ્દ ના બોલાય, બોલાય જ નહીં. એટલી તો મર્યાદા રાખવી જ પડે. અને મેં કહ્યું એમ કે આપણે ખોટું સહન નથી કરવું, પણ 2 દિવસની રાતો જો. અને તને એમ કે અત્યારની જનરેશન શું એટીટ્યુડથી ઉછરેલી છે કે હું સાચો હોઉં ને તો મને લાફો મારી દેજે, પણ હું ખોટો હું તો આટલું સહન નહીં કરું. એ રોંગ છે એટીટ્યુડ. તારો એટીટ્યુડ જોબ પર ચલાવજે, ચાલ. તારો બોસ એકવાર ખોટું કીધે સામે બોલજે, ખબર પડશે શું રિઝલ્ટ આવે છે. કાઢી મૂકશે. હા કે ના? એટલે વડીલોનો આદર તો હોય કે ના હોય, એ આપણા સંસ્કાર છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ.